जय भारत। नमस्ते मित्रों। स्वामी दयानंद वर्सेस घनश्याम पांडे। मित्रों, आ वीडियो बनावानी जरूरियात शुं कामे पड़ी? तो हमणां ज थोड़ा समय पहला एक मोजे मोजड़ी नामनी चेनल द्वारा एक असत्य फैलाववामां आव्युं के स्वामी दयानंद सरस्वती द्वारा लखेल अमर ग्रंथ सत्यार्थ प्रकाश में भगवान श्री राम, श्री कृष्ण तेमज भगवान श्री शिव तेमज ब्रह्मा विष्णु महेशનું અપમાન કરવામાં આવ્યું છે અને સમાજને ઊંધા રસ્તે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો આ જ વિડિયોના જવાબ રૂપે આપણે અહીંયા વિવેચન કરશું કે સ્વામી દયાનંદ સરસ્વતી શું હતા, તેમની માન્યતાઓ શું હતી અને તેમને શું કાર્ય કર્યા, જ્યારે ઘનશ્યામ પાંડે શું હતા, તેમની માન્યતાઓ શું હતી અને તેમને શું સમાજ માટે કાર્યો કર્યા। તો મિત્રો, વિડિયોમાં અવશ્ય અંત સુધી જોડાઈ રહેશો તો ખૂબ જ રોચક માહિતી આપને જાણવા મળશે। सर्वप्रथम स्वामी दयानंद सरस्वती नु विचारीए तो मित्रों, तेमनी मान्यता हती के तेओ निराकार ईश्वर में मानता हता, वेद ने पोते सर्वोत्तम प्रमाण मानता हता अने पोते एक ब्रह्मनिष्ठ सन्यासी हता। मित्रों, तेमणे पोताना जीवनकाल दरमियान ब्रह्मचर्यનું पालन करी वेद विद्या, व्याकरण, निरुक्त, छंद, उपनिषद, दर्शन शास्त्रों ऊंडो अभ्यास कर्यो अने तेमना वेदना ज प्रमाणोथी ईश्वरનું વાસ્તવિક સ્વરૂપ આપણા સમાજને આપ્યું છે। પરંતુ દુર્ભાગ્યની વાત છે કે આપણે આવા બ્રહ્મનિષ્ઠ સંન્યાસીને અવગણી અને ઘનશ્યામ પાંડે જેવા એક જે પોતે પોતાના જીવનમાં પોતાને જ ભગવાન સાબિત કરનાર, ભગવાનનો અવતાર સાબિત કરનાર તેમજ પોતાના જ અનુયાયીઓ દ્વારા અને પોતા દ્વારા લખેલા શાસ્ત્રોને સર્વોત્તમ પ્રમાણ માની અને પોતાને જ ब्रह्मा विष्णु महेश नो सर्वोत्तम अवतार मानी आ बधाने पोताना सेवको गणावनार एक महामानव तरीके साबित करवानार जे घनश्याम पांडे छे तेने आपणे अत्यारे आंधळी रीते अनुकरण करी रह्या छीए। मित्रों, स्वामी दयानंद सरस्वती पण राजा रजवाड़ाओमां जता हता, परंतु कोई पण राजा रजवाड़ाओनी तेओ असत्य मान्यताओमां क्यारे पण समर्थन नता आपता। ज्यारे गुजरात में ज मोटा भागे गढ़ा विस्तार में विचरण करनार घनश्याम पांडे पोताने ज भगवान नो अवतार साबित करवा माटे दादा खाचरश्री ने पण पोते आंखों में धूळ नाखी अने पोतानो अवतार साबित करी अने पोतानी परखे लीधेला अने संप्रदायनो प्रचार करेलो। मित्रों, स्वामी दयानंद सरस्वती पोते पोताने सत्य अने वेदना उपासक मानता हता। राम अने कृष्ण तेमज शिव अने हनुमान તેમજ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે આ નામો છે તેમની તેમને યથાર્થ વ્યાખ્યા આપી અને રામ અને કૃષ્ણ તેમજ શિવના ઉત્તમ ચરિત્રને તેઓ સમાજ સમક્ષ રાખ્યા અને જે એના ચરિત્રો છે તેનું પૂજન થવું જોઈએ, તે પ્રમાણે આપણે ચાલવું જોઈએ, તેમના સિદ્ધાંતો પ્રમાણે ચાલવું જોઈએ એવો સ્વામી દયાનંદ સરસ્વતીનો મત હતો। જ્યારે પોતાને જ ભગવાન સાબિત કરનાર આ મહામાનવે રામ, કૃષ્ણ, શિવ, હનુમાન અને બ્રહ્મા વિષ્ણુ મહેશને પોતાની પૂજા કરનાર, પોતાના ચરણો સ્પર્શ કરનાર એવા પોતાના સેવકો ગણાવ્યા છે। તો મિત્રો, હવે તમે જ આ વાતનો જે કંઈ નિષ્કર્ષ નીકાળી શકો છો તે નીકાળી શકો છો। મિત્રો, હવે જ કહી દો કે સત્યાર્થ પ્રકાશ શું છે। તો મિત્રો, સત્યાર્થ પ્રકાશ જેવું અમૂલ્ય પુસ્તક જેમાં મનુસ્મૃતિ, વેદ મંત્રો, ગૃહસૂત્ર, દર્શન શાસ્ત્રો વગેરેના ઉદાહરણો દ્વારા સાચા ઈશ્વરને शास्त्रार्थ द्वारा साबित करनार अने राम, कृष्ण, शिव ની વાસ્તવિક પૂજા કઈ રીતે કરવી, પાખંડ, ચમત્કાર, કુરિવાજ, અંધશ્રદ્ધા, અસ્પૃશ્યતા, રાષ્ટ્રભાવના જેવા અનેક વિષયોને આ પુસ્તકમાં આવરી લઈ અને આ પુસ્તકમાં જ્ઞાનનું અમૃતપાન કરાવનાર એક અમર ગ્રંથ સત્યાર્થ પ્રકાશ લખ્યો છે। તો મિત્રો, આ પુસ્તક અવશ્ય વાંચજો। આમાં કોઈ પણ પ્રકારના આપણા ભગવાનોનું અપમાન નથી। જ્યારે ઘનશ્યામ પાંડે કહીએ તો પોતે જ પોતાના અનુયાયીઓ દ્વારા મંડ ઘડત પુસ્તકો લખી રામ, કૃષ્ણ, શિવ, હનુમાન જેવા ઉત્તમ ચરિત્રોને પોતાના અનુયાયીઓ બનાવી પોતે સર્વોત્તમ ભગવાન સાબિત કરવા માટે અને પોતાના જ સંપ્રદાયને સર્વોત્તમ સ્વસ્થાપિત સંપ્રદાયને સર્વોત્તમ સાબિત કરવા માટે આવા આપણા મહાપુરુષોને પોતાના સેવકો ગણાવનાર છે। માટે આવા મહામાનવ બાબા કહી શકાય એવા ભગવાનને તમે ઓળખી શકો છો। મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ
પોતાના બધા જ શાસ્ત્રોમાં લખેલું છે કે મારા કોઈ પણ શાસ્ત્રમાં કોઈ પણ જગ્યાએ વેદ વિરુદ્ધ મત ઉભો થાય તો મારા શાસ્ત્રોમાં તે મતને ન માનવો, વેદને સર્વોપરી માનવા. તો મિત્રો, ધર્મની કોઈ પણ જગ્યાએ આપણે સંશયપૂર્વક સ્વીકારવો જોઈએ. સત્ય શું છે, અસત્ય શું છે તેનો વિચાર કરી જ કોઈ પણ પ્રકારના મતપંથ સંપ્રદાયમાં જોડાવવું જોઈએ. જ્યારે ઘનશ્યામ પાંડેનો વિચાર એ છે કે પોતાના દ્વારા સ્થાપિત સિદ્ધાંતો અન્ય લોકો ઉપર ભુવનની જેમ બેસાડી અને આંધળા થઈ અને પોતાના સિદ્ધાંતો માને અને ધર્મ વિશે કોઈ પણ પ્રકારનું સંશય ન કરે. જો સંશય કરે છે તો તે પાપના ભાગીદાર બનશે. આવા સિદ્ધાંતો સ્થાપી અને પોતાના સંપ્રદાયને આગળ વધારનાર મહામાનવ એટલે ઘનશ્યામ પાંડે. હવે મિત્રો વિચારીએ કે સ્વામી દયાનંદ સરસ્વતીએ શાસ્ત્રો વિશે શું કરેલું? તો કે સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના વ્યાકરણ, પોતાના નિરુક્ત છંદ અને આવા બધા શાસ્ત્રોના અભ્યાસ દ્વારા વેદોના સાચા ભાષ્ય કર્યા. મિત્રો, મધ્યકાળ દ્વારા આપણા વેદોમાં વિદેશીઓ દ્વારા મનગઢંત મંત્રો ઉમેરી અને તેના ખરાબ અર્થો કરી આપણા શાસ્ત્રોને દૂષિત કરવામાં આવ્યા હતા. તો મિત્રો, સ્વામી દયાનંદ સરસ્વતીએ વ્યાકરણ, નિરુક્ત અને અન્ય શાસ્ત્રોના પ્રમાણથી વેદોના ભાષ્ય કરી અને વેદોનો ઉદ્ધાર કર્યો અને વેદોનું શુદ્ધ સ્વરૂપ સમાજને આપ્યું છે. જ્યારે ઘનશ્યામ પાંડેનો વિચાર કરીએ તો પોતાના જ બનાવેલા શાસ્ત્રોની પ્રશસ્તિ કરાવી, પોતાના જ દ્વારા પોતાના શાસ્ત્રોમાં પોતાના જ ગુણગાન ગાઈ પોતાને જ સર્વોપરી અવતાર સાબિત કરનાર એકમાત્ર મહત્વકાંક્ષી મનુષ્ય છે. મિત્રો, હવે જોઈએ કે રાષ્ટ્ર માટે શું આપેલું છે. તો સ્વામી દયાનંદ સરસ્વતીએ આઝાદીની લડાઈમાં શું યોગદાન આપ્યું? તો કે તેમના અમરગ્રંથ સત્યાર્થ પ્રકાશથી પ્રભાવિત થઈ લાલા લાજપતરાય, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શ્યામજી કૃષ્ણ વર્મા, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર જેવા અનેક ક્રાંતિકારીઓએ પોતાના વિચાર પરિવર્તન કરી અને આઝાદીની લડાઈમાં ઝંપલાવી અને દેશને આઝાદ કરવા માટે પોતે શહીદ થઈ ગયા. આ સ્વામી દયાનંદ સરસ્વતીના સત્યાર્થ પ્રકાશનો પ્રભાવ છે, જે તમે આજે ગૂગલ પર સર્ચ કરી અને જોઈ શકો છો કે સત્યાર્થ પ્રકાશથી પ્રભાવિત કેટલા લોકો થયા હતા. જ્યારે મિત્રો, ઘનશ્યામ પાંડેનું આપણે વિચારીએ તો તેઓ પણ અંગ્રેજોના સમયમાં જ થઈ ગયા. રાજા રજવાડોમાં પોતાની ખોટી પ્રતિષ્ઠાઓ વધે તે માટે ચમત્કાર કરી પોતાને સર્વોપરી સાબિત કરનાર, દેશના ગુલામીની જંજીરોમાંથી પ્રજાને કોઈ પણ રીતે ન બહાર કાઢનાર એવા સર્વોત્તમ ભગવાન, સર્વોત્તમ સંપ્રદાય સ્થાપક, એક મહાન ક્રાંતિકારી મનુષ્ય એવા ઘનશ્યામ પાંડે થઈ ગયા છે. મિત્રો, આજના સમયમાં ગુરુકુળના નામે એક મોટો ધગધગતો ધંધો ચાલે છે અને લોકોને ભ્રમમાં રાખી અને પોતાના દ્વારા ગુરુકુળો સ્થાપી અને એક પ્રકારની ઉત્તમ શિક્ષા આપવામાં આવે છે. એ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરવામાં આવેલું છે અને સમાજ પાસેથી અઢળક સંપત્તિ એકઠી કરવામાં આવે છે ગુરુકુળના નામે. તો મિત્રો, જણાવી દઉં કે સ્વામી દયાનંદ સરસ્વતી અને તેમના અનુયાયી દ્વારા છેલ્લા 150 વર્ષથી સંપૂર્ણ ભારતમાં સેંકડો ગુરુકુળ ચાલે છે, સેંકડો કન્યા ગુરુકુળ પણ ચાલે છે. મિત્રો, આજ સુધીમાં એક પણ સંસ્થામાં વ્યભિચાર, બળાત્કાર જેવો એક પણ કેસ નથી બન્યો. તેમજ સનાતન ધર્મની રક્ષા માટે આવા ગુરુકુળમાંથી વિદ્વાન આચાર્યોની અનેક પદવીઓ પ્રાપ્ત કરી અને સમાજ અને રાષ્ટ્રને આ ગુરુકુળોએ અર્પણ કરેલ છે, જેઓ માત્ર ને માત્ર સમાજ માટે સમર્પિત લોકોનું નિર્માણ કરે છે. તો મિત્રો, આને સાચા ગુરુકુળ કહેવાય. જ્યારે ઘનશ્યામ પાંડે દ્વારા સ્થાપિત ગુરુકુળો જે આજે તમે જોઈ રહ્યા છો કે એક હોસ્ટેલના સ્વરૂપમાં ચલાવી રહ્યા છે, પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવા માટે લગભગ બધા ગુરુકુળમાં યૌન શોષણના સમયે કેસ બનતા જ રહે છે. મિત્રો, આ અંધશ્રદ્ધા રૂપી ગુરુકુળોમાંથી આજે આપણને પૈસા છાપવાના મશીન કહી શકાય એ પ્રકારના હજારો લોકો પ્રાપ્ત થાય છે અને આ પૈસા છાપવાના મશીનો દર વર્ષે, દર મહિને પોતાની કમાણીમાંથી 10% હિસ્સો આ સંપ્રદાયને આપે છે
અને સંપ્રદાય આગળ ને આગળ વધતો રહે એ પ્રકારની આ લોકોની ગુરુકુળ વ્યવસ્થા છે. તો મિત્રો, હવે અંતમાં હું કહીશ કે આ બધા મુદ્દાઓ પર વિચાર કરતા આપણે વિચારવું જોઈએ કે શું સત્ય છે, શું અસત્ય છે. મિત્રો, અમારો ઉદ્દેશ્ય આ વિડીયો બનાવવા માટે એટલો જ છે કે સમાજ સમક્ષ કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે તો તેનો મુંહતોડ જવાબ દેવો જોઈએ અને સત્ય શું છે તે સામે આવવું જોઈએ. તો મિત્રો, આટલા મુદ્દાઓ પર ચર્ચા કરી અને તમારી સમક્ષ રાખી છે. જો આ મુદ્દાઓ પર તમે પણ સંશયાત્મક પૂર્વક, બુદ્ધિપૂર્વક વિચાર કરશો તો તમારી પણ સામે સત્ય આવશે. તમે સત્યને માનશો અને સત્યને જાણવા માટે પ્રયાસ કરશો. તો આ માટે હું તમને ફરી એક વખત કહીશ કે તમે તમારા જીવનમાં સત્ય પ્રકાશને અવશ્ય એક વખત વાંચજો. જે આ લોકો દ્વારા ફેલાવવામાં આવેલા ભ્રમો તમારા દૂર થશે. સાચો ઈશ્વર શું છે, સાચા ભગવાન શ્રી રામ, કૃષ્ણ અને શિવની પૂજા શું છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશના અર્થ શું છે, હનુમાનજી શું હતા, આ બધા વિષયો વિશે તમને સત્યાર્થ પ્રકાશમાંથી જાણવા મળશે. તો તમે અવશ્ય સત્યાર્થ પ્રકાશ વાંચશો એવી આપ સર્વેને આશા સાથે આ વિડીયોને અહીંયા વિરામ આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.